તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે સવારમાં નીલને સ્કૂલમાં મૂકવા માટે જવાનું છે મારે. તો મેં સ્કૂલે જઉં છું નીલને મૂકવા માટે. બરાબર નીલ, જઈએ ને. તો નીલની સ્કૂલ નજીક આવી ગઈ છે હવે. ચાલો પહેલાં સ્કૂલે નીલને છોડી દઈએ આપણે. તો નીલને સ્કૂલમાં છોડી દીધો છે. તો ઘરે આવી ગયો છું. જોઈએ બેન શું કરે છે. તો આજે બેનને કોયલી મૂકવા માટે જવાનું છે. મમ્મી શું કરે છે? જમવાનું બનાવે છે. તો મમ્મી સવારમાં ટિફિન તૈયાર કરે છે પપ્પાનું. અને જો મારી બેન બેઠી છે. હા, અમારી મોટી મમ્મી છે દક્ષાબેન. દક્ષાબેન રોટલી બનાવે છે તો ચૂલા પર. ચૂલાનો ટેસ્ટ સવારમાં. અને મારા ભાના ભાની જો ખાવા બેસી ગયા છે. કોનું શાક બનાવ્યું છે? ડુંગળી બટાકા. ડુંગળી બટાકા શિયાળામાં પણ આવું ને આવું કરે છે. તો ચાલો જવા નહીં, સ્કૂલે નહીં જવાનું તમને લોકોને? કેમ નહીં જવાનું? 11 વાગ્યાનો ટાઈમ છે અને હજુ તો જે ખાવાનું ઠેકાણું નહીં. ક્યારે થઈ રહેશે? ચાલો ઉતાર કરો ફટાફટ. દેખો હાર્દિકભાઈ કાલ લગ્ન હતું તો હમણાં ઉઠ્યા છે, હજુ બ્રશ કરે છે હમણાં. તો નીલ પણ જીદ કરતો હતો આવવા માટે, તો એને જબરજસ્તી સ્કૂલે મોકલી દેવામાં આવે છે. એનો ખાસ ફ્રેન્ડ ધ્રુવ છે અહીંયા. તેના લીધા વગર ધ્રુવાને પણ જવું છે એની જોડે. સ્કૂલે નહીં જવાનું તારે પછી? ચૂલા પરની રોટલી. તો ચલો આપણી ગાડીને પહેલાં સાફ બાફ કરી લઈએ, કારણ કે દળ બહુ ઉડે છે. દેખો પવન એટલો હોય છે ને તો ગાડી ખરાબ થઈ જાય છે. તેને સાફ કરી લઈએ પહેલાં. જતા પહેલાં સવારમાં તો ફાઇનલી બેનના ઘરે પહોંચી ગયો છો. ધોવાનું ઘર મસ્ત ફ્રેમ કરાવી છે. પછી અહીંયા પણ છે એક. ચાલો બંને તૈયાર થઈ ગયા છે. સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. આ શું છે તમને? ટીવી છે? ઓ ન્યૂ ટીવી, ન્યૂ ઘર. ફ્રીજ પણ આવી ગયું નવું. એલજી. તો જીજાજી બહાર ગયા છે, સુરત છે કંઈ એમના ફ્રેન્ડ લોકોને લઈ ગઈ, કંઈ અમેરિકાથી આવ્યા છે, તો એમ લોકોને વિઝિટ કરાવે છે. તો મસ્ત ગેલેરી છે મોટી. અહીંયા દેખો કેટલી મોટી ગેલેરી છે. અને અહીંયા સામે દેખાય છે કોયલીની રિફાઇનરી. અખંડ જ્યોત છે કોયલીના ગામની, જે ક્યારે પણ બુજી શકતી નથી. કેવું ધુઆ બરાબર ને? તો GSFC. તો અમારા ધુવાના નાના મોટા ફ્રેન્ડ લોકો આવી ગયા છે. દિયાના પણ કઈ છે દેખો આ રહ્યા. કૂદતા કૂદતા ક્યાં જાય છે? એમને સ્કૂલ નહીં જવાનું? ધુવાનો ફ્રેન્ડ છે. તું કોના છે? આ રહ્યો જો મારો ફ્રેન્ડ ઉડે છે. આપણે મોડું થશે એવું લાગે છે. ખાવા માટે પપ મંગાવ્યા છે પણ હજુ કંઈ ઠેકાણા નહીં. કોણ લઈને આવે છે ખબર નહીં. નહીં દુઆ, આ લોકોને સ્કૂલે પણ જવાનું મોડું થાય છે તો અમે રાહ જોઈએ છીએ. સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. આમ તો 11 વાગ્યાનો 10 મિનિટ બાકી છે હજુ. કંઈ નહીં, સ્કૂલ નજીક જ છે અહીંયા. ત્યાં લગી તો પહોંચી જઈશું આપણે. તો ચાલો અંદર જઈએ. ચલો ચલ દરવાજો બંધ કરી લો.
તારું બેડરૂમ છે હા ઓકે આ ધુવાનો પલંગ છે અને આ દિયાનો આવો કદે આવો ટોયલેટ છે તારું આવી મારું ટોયલેટ છે આવી મારું બાથરૂમ બી છે તો ચાલ નીચે જઈએ ચલો ચલો ભૂખ બરાબર લાગી છે અને ચાલો આવી ગયા પપ આવી ગયો ગાડીનો અવાજ આવે છે કોઈ પપ લઈને આવે છે તો નાસ્તો નહીં કર પણ પપ મંગાવ્યા છે દુકાન પરથી કારણ કે ટાઈમ નથી આ સ્કૂલનો છોકરાનો ટાઈમ થઈ ગયો છે જવા માટે ચાલ તો લોક તો કરા ગુજરાત રિફાઇનરી તો મારા બનીને હવે મેં સ્કૂલ પર નીકળવા માટે જઉં છું કારણ કે એમની સ્કૂલની વાનનો ટાઈમ થઈ ગયો હતો તો વાન જતી રહી છે મતલબ કે સ્કૂલ બસ જતી રહી છે તો એમને મેં સ્કૂલે નીકળવા માટે જઉં છું આ બાજુ જવાનું છે હા તો કહેતા પણ નહીં વિડીયો બનાવવામાં આપણે આગળ જતા હતા આવ્યું છે સ્કૂલે જ हाय गाइस अंगूर खा रहे हैं हमारे पेरेंट्स ये द्राक्ष खाइए थे पापा मैं कंपनी તો અહીંયા આવી ગયા આપણે ચલો જાવડો બાય તો દેખો અમને છોડવા માટે આવે છે અને એક બાજુ આ લગન છે તો સોંગ વાગે છે બેન્ડ બાજાનો અવાજ આવે છે બેન્ડ બાજાનો